નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાતન આઈપીએલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. ગઈકાલે જે રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આ મેચ રમાઈ અને એ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ જે બંને ટીમો છે, આ બંને ટીમોના બેટ્સમેન જે છે, બેટિંગ ડિપાર્ટમેન્ટ છે તે ખૂબ જ મજબૂત છે. ઇવન બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ એટલું મજબૂત છે ને જે આપણને જોવા મળ્યું ગઈકાલે. પરંતુ જે ગુજરાત ટાઇટન્સનો એક ટીમ કોન્ફિડન્સ હતો અને જે રીતે પોતાનામાં કશું કરી બતાવવાની દરેક પ્લેયર્સે પોતાનું જે 100% પરફોર્મન્સ ગઈકાલે મેદાન પર આપ્યું અને જેને કારણે ગુજરાત ટાઇટન્સની જીત થઈ, પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર જીત થઈ. અને જે ચોગ્ગા છગ્ગાની પણ ગઈકાલે જે રમઝટ જોવા મળી, તમામ જગ્યાએ આપણને એમ જોવા મળ્યું કે પ્રેક્ષકો દ્વારા આ જે મેચ છે તેને પ્રશંસનીય ગણવામાં આવી, કારણ કે જે પૈસા વસૂલ મેચ ગણી શકાય આ મેચને. અને ચોગ્ગા છગ્ગાની રમઝટ એટલા માટે કારણ કે સાથે સાથે આપણે બોલર્સ દ્વારા પણ જે કમાલ દેખાડવામાં આવ્યો અને જે ઓલ આઉટ કરવામાં આવ્યું, રાજસ્થાનને બેકફૂટ પર લાવી દીધું ગુજરાત ટાઇટન્સના બોલરે, તે પ્રકારની ગઈકાલની આ મેચ હતી. આ મેચ વિશે આપણે વાત કરીશું અને કેવા પ્રકારના સમીકરણો રચાયા અને રાજસ્થાન રોયલ્સ ક્યાં પાછળ રહી ગઈ અને ગુજરાત ટાઇટન્સની ટીમ સ્પિરિટ કેવી હતી, તમામ વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો હતો. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો, પણ સાઈ સુદર્શનના 82, બટલર અને શાહરૂખ ખાનના 36 રનની મદદથી 20 ઓવર્સમાં 6 વિકેટે 217 રન બનાવ્યા હતા. 218નું લક્ષ્ય લઈને મેદાને ઉતરેલ રાજસ્થાન રોયલ્સે યશસ્વી જયસ્વાલ અને નીતિશ રાણાની વિકેટો જલ્દી ગુમાવી હતી. ત્યાર પછી સંજુ સેમસન અને રિયાન પરાગે બાજી સંભાળી હતી, પણ તેમના આઉટ થયા પછી ટીમ કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યું ન હતું અને 159 રનમાં જ ઓલ આઉટ થઈ જતા ગુજરાતની 58 રને જીત થઈ હતી. ગુજરાત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણએ 3 વિકેટો તથા રાશિદ ખાન અને સાઈ કિશોર 2 વિકેટો લીધી હતી. સિરાજ, અરશદ અને કુલવંતે 1 વિકેટો લીધી હતી. આ વિજય સાથે ગુજરાત ટાઇટન્સના પોઈન્ટ ટેબલ પર પ્રગતિ કરી હતી. પ્લેયર ઓફ ધ મેચ સાઈ સુદર્શન બન્યો હતો. તો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગઈકાલે મેચ રમાઈ, તે મેચ વિશે આજે વાત કરીશું. અશોકજી, આપ ગઈકાલે પણ આ મેચ આપે નિહાળી અને આપ એક પ્રેક્ષક તરીકે ત્યાં હતા, એક એક્સપર્ટ તરીકે ત્યાં હતા. તો આ મેચ વિશે જણાવશો કે ગુજરાત રાજસ્થાનની મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કેવી રહી અને પૈસા વસૂલ મેચ ગણી શકાય ગઈકાલની? બે વસ્તુઓ છે કે અમદાવાદમાં પેલું કહે છે ને કે મોસાળમાં જમવાનું ને મા પીરસનારી, એના જેવું ઘાટ છે. ગુજરાત ટાઇટન્સ પોતાના જ મેદાન ઉપર રમી રહ્યું હતું. ગુજરાત ટાઇટન્સના પોતાના જ એક જે કહેવાય સપોર્ટર્સ જે છે એ સપોર્ટર્સ કાલે મોટી માત્રામાં સ્ટેડિયમ પર જોવા મળ્યા. રાજસ્થાન રોયલ્સ ઓકે, કમ્પેરેટિવલી એનું જે ફેન બેઝ છે અથવા તો ફેન ફોલોઈંગ છે એ ગુજરાત ટાઇટન્સ કરતા ઘણું બધું ઓછું છે એમ કહી શકાય. ગઈકાલે જે રીતે પ્રેક્ષકો, હું માનું છું કે આ લીગ મેચો હોવા છતાં પણ આટલી મોટી સંખ્યામાં પ્રેક્ષકો એ ક્રિકેટ મેચને જોવા માટે મેદાન પર ઉમટે છે, એ ક્યાંક ને ક્યાંક બતાવે છે કે ગુજરાતની ટીમને ગુજરાતમાં પ્રેમ કરનારા ઘણા છે. એટલે ક્યાંક સપોર્ટર્સ એના જોરદાર છે. ગુજરાત ટાઇટન્સના ફ્લેગ્સ લઈને ત્યાં આગળ આવ્યા હતા કે એની ટી શર્ટ્સ પહેરીને આવેલા હતા કે કંઈક બીજી કોઈ પ્રવૃત્તિથી ગુજરાત ટાઇટન્સ જોડે સંકળાયેલા હતા. તો ક્યાંક એક વાતાવરણ એવું લાગે. અને બિલકુલ અમે પ્રેસ બોક્સની આગળના એક બહુ જ મોટો પોર્શન છે, ત્યાં આગળ બધા જ ગુજરાત ટાઇટન્સના સપોર્ટર્સ બધા જે બેઠા હોય અને એકદમ જ્યારે ફ્લેગ ઊંચા કરે તો એક નયનરમ્ય વાતાવરણ જોવા મળે. ઓવરઓલ સ્ટેડિયમ પર કદાચ જામપેક સ્ટેડિયમ તો નહોતું, પણ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને જોવા માટે મેદાન ઉપર આવનાર પ્રેક્ષકોની સંખ્યા ઘણી બધી હતી. એટલે ક્યાંક એક વાત ચોક્કસ છે કે ગુજરાત અત્યાર સુધી શું હતું કે ચેન્નઈ સુપર કિંગ્સનો પોતાનો ફેન બેઝ હતો, ત્યાર પછી તમે મુંબઈ ઇન્ડિયન્સનો પોતાનો ફેન બેઝ થયો. હવે ધીમે ધીમે ગુજરાત ટાઇટન્સની ટીમ પ્રસ્થાપિત થઈ રહી છે.
2022માં ટીમ ચેમ્પિયન થઈ, 2023માં રનર્સઅપ રહી, ત્યાર પછીના વર્ષે એટલે 2024માં ડલ રહી અને 2025માં ફરી એકવાર એની ગરિમા પાછી મેળવવાની કોશિશ કરે છે. અચ્છા, બીજી વસ્તુ કે જ્યારે તમે સારું પ્રદર્શન કરો છો તો તમારો ફેન બેઝ, તમારા ચાહકો, તમારી રમત જોનારાઓ એ તમારી સાથે વધારે જોડાય છે. ગુજરાતની અંદર ગુજરાતનો ભલે કોઈ ખેલાડી ના રમતો હોય, પણ ગુજરાતની ટીમ છે, ગુજરાતનું નામ છે, એટલા માટે ગુજરાતના લોકો એની સાથે કનેક્ટેડ છે. બીજું, ફેન બેઝ કેવી રીતે બને? તો ફેન બેઝ બને કેવી રીતે? શુભમન ગિલના ચાહકો કેટલા, ઘણા બધા. આજની તારીખમાં એવું બને કે વિરાટ કોહલીને જોવા માટે લોકો આવતા હોય, યુવા જેને ગર્લ્સ કહો કે તમે, એ બધું આખું વિદ્યાર્થી વર્ગ છે, શુભમન ગિલને જોવા માટે મેદાન ઉપર આવતો હોય. ઇટ ઇઝ હેપનિંગ અને દેટ ઇઝ બીન સીન. ત્યાર પછી તમે બટલરની વાત કરો, શાહરૂખ ખાનની વાત કરો, રુધરફોર્ડની વાત કરો, આ બધા નામો ધીમે ધીમે ગુજરાતના પ્રેક્ષકોના મનમાં વસવા લાગ્યા છે અને એ રીતે એનો ફેન બેઝ વધતો જાય છે. સિરાજ જે રીતે બોલિંગ કરે છે, દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. જે રીતે પ્રસિદ્ધ કૃષ્ણ બોલિંગ કરે છે એ જોરદાર છે. તો ગઈકાલે પાર્થિવ પટેલ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા, એમણે પણ કહ્યું કે ટીમ ઇઝ ડુઈંગ વેલ ઇન ઓલ ડિપાર્ટમેન્ટ્સ. એટલે ધીમે ધીમે તમે જેટલી સારી રમત બતાવી શકો. ચેન્નઈ સુપર કિંગ્સ ને મુંબઈ ઇન્ડિયન્સ કેમ લોકો બહુ પસંદ કરે છે? કારણ કે એમણે અત્યાર સુધી ઉમદા ક્રિકેટ રમ્યું છે, જબરજસ્ત ક્રિકેટ રમ્યું છે, 5 વાર ટીમો ચેમ્પિયન બની છે. તો એ જે મનોરંજન લોકોને આપ્યું છે એ લોકો ક્યારે ભૂલતા નથી. એટલે ગુજરાત ટાઇટન્સ હવે ધીમે ધીમે પોતાના ફેન બેઝ પર એનો કાબુ કરતી જાય છે. દે આર ઇન્ક્રીઝિંગ ધર ફેન બેઝ અને દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન. ગઈકાલની મેચની અંદર જે રીતે સાઈ સુદર્શન રમ્યા છે, જે રીતે બટલર રમ્યા છે, શાહરૂખ ખાન રમ્યા છે, આ બધાને ક્યાંક ને ક્યાંક લોકોએ બહુ એપ્રિશિએટ કર્યા, લોકોએ બહુ આવકાર્યા અને છગ્ગા ચોગ્ગા જોવાની મજા પણ આવી. ખેર, એ વાત અલગ છે કે સામેની ટીમ ના ચાલી, પણ સામેની ટીમ સામે બોલિંગ બહુ સરસ થઈ ગુજરાતની, એ પણ એક પ્રશંસનીય વાત કહી શકાય. સતત ગુજરાત જીતતું ગયું, એક મેચ હાર્યા પછી દે હેવ સ્ટાર્ટેડ વિનિંગ અને આ વિનિંગ સ્ટીક અત્યારે ચાલુ છે. એટલે હું માનું છું કે ગુજરાત ટાઇટન્સને ગઈકાલે જે અમે લોકો મેદાનો પર ક્રાઉડ જે જોયું, દેટ વોઝ પેક્ડ, નોટ ટુ 100%, બટ બહુ જ મોટી સંખ્યામાં લોકો જોવા આવ્યા. ગાડી લઈને જતી વખતે જે ટ્રાફિક નડ્યો છે, ટ્રાફિક જામ થયા છે, જે વ્યવસ્થા બધી જ સારી છે, પણ તે છતાં પણ એક એ જોવા મળે કે હા ભાઈ, આખું શહેર કેમ સ્ટેડિયમ તરફ જાય છે. તો ક્યાંક આ મેચની લોકપ્રિયતા છે, આ સ્ટેડિયમની લોકપ્રિયતા છે એમ કહી શકાય. તો ઇટ વોઝ અ ગુડ મેચ. મજા પણ લોકોને આવી, મોટી સંખ્યામાં લોકોએ માણી પણ ખરી અને અમે ત્યાં હતા. એવરી મિનિટ ઓફ જેવી કંઈ બી થાય એટલે બૂમાબૂમ શરૂ થઈ જાય. અને તો અમે તો ખેર પ્રેસ બોક્સની અંદર બેઠા હોય એટલે એટલો અવાજ અમને ના એ થાય, બટ યુ કેન ઓલવેઝ ફીલ કે હા, કંઈક મોટી ઘટના મેદાન ઉપર બની છે. તો ઇટ વોઝ વન્ડરફુલ એક્સપિરિયન્સ. જોરદાર મેચ, લોકોના પૈસા વસૂલ થયા અને આઈ થિંક એવરીબડી જે લોકો કાલે સ્ટેડિયમ પર આવ્યા તે મસ્ટ હેવ એન્જોયડ ધ ગેમ. બિલકુલ. અને ગુજરાતની બેટિંગની અશોક જે વાત કરીએ તો સાઈ સુદર્શનની જે કન્સિસ્ટન્સી છે અને જે શુભમન ગિલ છે તેની ઇનકન્સિસ્ટન્સી આ એક મહત્વનું પાસું બની ગઈ છે તેમ કહેવાય. અને ખાસ જેમાં પણ સાઈ સુદર્શનની વાત કરીએ તો તેણે દરેક મેચમાં પોતાનું પ્રદર્શન જે છે તે સારું કર્યું છે. તો એક જે તેમનું પ્રદર્શન છે તેમને આપ કઈ રીતે જુઓ છો અને આ જે મહત્વનું પાસું છે તેને કઈ રીતે જોઈ શકાય? There are certain players કે લો પ્રોફાઇલ છે, એમના પરફોર્મન્સને લોકો ચગાવતા નથી, એમના પરફોર્મન્સને લોકો બહુ મોટા મોટા હેડિંગમાં છાપતા નથી. જે રીતે શુભમન ગિલ ધારો કે 50 રન મારે ને જે એને હાઈપ મળવી જોઈએ એવી હાઈપ સાઈ સુદર્શનને મળતી નથી. એ બહુ એ બાબત કહી શકાય કે જે દુઃખદ કહી શકાય કે સાઈ સુદર્શન જે રીતે તમે કહ્યું એ પ્રમાણે એક જ વખતે ચૂકેલ, બાકી લગભગ 4 કે 5 વાર તો એને હાફ સેન્ચુરી બની. ઓલવેઝ કન્સિસ્ટન્ટ, ઓલવેઝ સ્ટીકિંગ ટુ ધ હિઝ વર્ક અને કોઈ દિવસ કોઈ જાતનું ઉહાપો કે બૂમાબૂમ કે ધ્યાન આકર્ષવાના પ્રયાસો જે ઘણા બધા ખેલાડીઓ કરે છે એવું કશું જ નહીં. બિલકુલ લો પ્રોફાઇલ, જસ્ટ કોન્સન્ટ્રેટ ઓન ધ વર્ક, ગો ઓન એડિંગ ધ રન્સ, બસ બીજું કંઈ જ નહીં. તો હું માનું છું કે સાઈ સુદર્શનનું જે રીતે, અને હું ઘણી વાર કહું છું કે બંને સાઈ ગુજરાતને કળ્યા છે, સાઈ સુદર્શન ને સાઈ કિશોર, આ બંને જે ખેલાડીઓ છે એ જબરજસ્ત રીતે કામ કરે. એક બોલર બહુ સરસ છે, એક બેટર બહુ સરસ. તો સાઈ સુદર્શનને હવે એનું રિસ્પેક્ટ પાછું આપવાની જરૂર છે. એને હાઈ પ્રોફાઇલ ખેલાડી તરીકે આપણે માનવું પડે.
જો કોઈ ખેલાડી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ આપે છે, આજે તમારો શુભમન ગિલ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ નથી આપતો, એના કરતા 4 ગણું કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ તમને સાઈ સુદર્શન આપે, તો હી શુડ ગેટ હિઝ ક્રેડિટ. મારો કહેવાનો મતલબ એ છે. એટલે ધ વે હી ઇઝ પ્લેઇંગ, 53 બોલમાં 82 રન મારીને દરેક વખતે 50 રન તો એના મિનિમમ હોય જ, અડધી સદી તો એ ફટકારે. તો હું માનું છું કે એક બહુ જ સારી શરૂઆત કરી આપે છે. શુભમન ગિલ ભલે અત્યારે આપણે કહી શકીએ કે એટલો કન્સિસ્ટન્ટ નથી, પણ જો એ ખેલાડી કન્સિસ્ટન્ટ થઈ જાય તો અત્યારના તબક્કે ગુજરાતની અંદર જે બેટિંગ પાવર જોવા મળે છે એ કદાચ બીજી કોઈ ટીમોમાં જોવા નથી મળતો, એક્સેપ્ટ હૈદરાબાદ. ભલે હૈદરાબાદની ટીમ પાછળ હોય, છેલ્લા ક્રમે હોય, હારી ગઈ હોય, છતાં પણ ખેલાડીઓના નામ સાથે જો તમે 1, 2, 3, 4, 5 ગણો, 1, 2, 3, 4, 5 અહીંયા સાઈ સુદર્શન, ગિલ, બટલર, રુધરફોર્ડ ને શાહરૂખ ગણો, તો ત્યાં આગળ પણ તમારા હૈદરાબાદને અહીંયા ગણવું પડે. એટલા મજબૂત ખેલાડીઓ આ ટીમમાં છે. અચ્છા, હૈદરાબાદના ખેલાડીઓ પરફોર્મ નથી કરતા. ધ ગુડ પાર્ટ ઓફ ગુજરાત ઇઝ દે પરફોર્મ. સાઈ સુદર્શન 82 રન મારે, ગિલ ના ચાલ્યો, ઓકે, બટલરે 36 માર્યા, શાહરૂખે 36 માર્યા, રુધરફોર્ડ ફેલ ગયો, તેવટિયાએ 24 માર્યા. તો એવરીબડી હેઝ કોન્ટ્રીબ્યુટેડ. અને અહીંયા એક વસ્તુ એ પણ બહુ જરૂરી છે કે તમે માત્ર ને માત્ર જો ઓપનિંગ બેટ્સમેન ઉપર જ નિર્ભર કરીને જો ટીમ ચલાવશો તો જે વખતે ઓપનિંગ બેટ્સમેનો આઉટ થઈ જશે જલ્દી, તો ટીમ ભાગી પડશે. સો ધીસ ઇઝ અ વેરી ગુડ સાઇન. ગુજરાત ટાઇટન્સની જે સારામાં સારી સાઇન અત્યારે હું જોઈ રહ્યો છું કે એવરીબડી ઇઝ કોન્ટ્રીબ્યુટેડ. શાહરૂખ ખાન આવે, એમણે 36 રન માર્યા, બટલર આવે, એમણે 36 રન માર્યા, તેવટિયા આવ્યો તો એણે 24 રન માર્યા. સો પોતાના ભાગે આવતું કામ પોતે કરે અથવા તો એનાથી વધારે જો ટીમને આપે, ધીસ ઇઝ ધ વે ધ ટીમ ઇઝ બીંગ મેન્ટેન. એક વસ્તુ તો ચોક્કસ છે કે શુભમન ગિલની કેપ્ટન તરીકેની પરિપક્વતા વિશે ચર્ચા કરવાનો કોઈ અહીંયા અર્થ નથી, કારણ કે ઇઝ ઓલરેડી વેરી મેચ્યોર્ડ ક્રિકેટર અને ભારત પણ એને કેપ્ટન તરીકે ભવિષ્યમાં જોઈ રહ્યું છે. તો એની એક ક્ષમતા તો છે. પરફોર્મન્સ લાસ્ટ ટાઈમ ઓફકોર્સ હી પ્લેડ વેલ, તો ક્યાંક એનો જો પરફોર્મન્સ તમને કન્ટિન્યુટી જોવા મળે. અને ઘણીવાર ગુજરાત ટાઇટન્સ કહેતું હોય છે એમની પ્રેસ કોન્ફરન્સ પર કે ભાઈ વી આર નોટ વેરી ગુડ એટ પાવર પ્લે. એ 6 ઓવર્સની અંદર અમારી વિકેટ પડી જાય છે અને ધેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ હેઝ હેપન્ડ ઇવન યસ્ટરડે. તો એ ક્યાંક રોકી જો એમના સ્કોર થતા હોય તો માનું છું કે 200 નો સ્કોર કરવો હોય, અને આમે જો કે ટ્રેન્ડ થઈ ગયો છે હવે તો દરેક મેચમાં લોકો 200 રન કરી નાખે છે, એટલે એ રીતે જોવા જાવ તો આ ટ્રેન્ડને યથાવત રાખવો પડશે. એમની કેપેસિટી છે 217 રન થયા છે, 225, 250 સુધી બનાવવાની, અને એ કેપેસિટી એમને સ્ટ્રેચ કરવી જોઈએ. દે આર રિયલી ડુઈંગ વેલ એઝ અ ટીમ. બહુ જ સારું પરફોર્મન્સ અત્યારે ગુજરાત આપી રહ્યું છે. બિલકુલ. અને ઓવરઓલ જો ગુજરાતની બેટિંગની અશોકજી વાત કરીએ તો આ બેટિંગ વિશે શું કહેશો? જે સાઈ સુદર્શન છે અને ખાસ બટલર, શાહરૂખ ખાન, તેવટિયા, આ તમામનું જે પ્રદર્શન છે એ શાનદાર રહ્યું તેમ ગણી શકાય? બિલકુલ કહી શકાય. જેમ મેં હમણાં વાત કરી એનાથી થોડેક આગળ આપણે જઈએ તો બટલર અને સાઈએ 80 રન ઉમેર્યા 47 બોલમાં, શાહરૂખ અને સાઈએ 62 રન ઉમેર્યા 34 બોલમાં. ધીસ ઇઝ ધ વિક્ટરી. કોઈ પણ ટીમની જીત એ એક ખેલાડી નહીં પણ એક કરતા વધુ ખેલાડીઓની પાર્ટનરશિપ કરવાની ક્ષમતા ઉપર આધાર રાખે. આ કહેવાય કે બટલર અને સાઈ સુદર્શન બંને એકબીજા સાથે સારી અન્ડરસ્ટેન્ડિંગ ધરાવતા બેટ્સમેનો હોવાને કારણે એક મોટી પાર્ટનરશિપ બનાવવામાં સફળ થયા. ત્યાર પછી શાહરૂખ અને સાઈ જ્યારે બટલર આઉટ થયા પછી તો ધેટ હેઝ કન્ટિન્યુડ. એમણે પાર્ટનરશિપ, અને આ એક બહુ મોટી વસ્તુ કોઈ પણ ટીમમાં એક ખેલાડી જામી જાય, એ ખેલાડીએ એન્શ્યોર કરવું જોઈએ કે ભાઈ હું કોકની સપોર્ટની સાથે પાર્ટનરશિપ બનાવું. અહીંયા આગળ સાઈ સુદર્શન જામી ગયા, બહુ સારું રમતા હતા, એની ડ્યુટી હતી કે એને જે સામે ખેલાડી મળે એની સામે પાર્ટનરશિપ બનાવે. તો એણે બટલર સામે 80 રનની પાર્ટનરશિપ બનાવી, શાહરૂખ ખાન સાથે 62 રનની પાર્ટનરશિપ બનાવી. સાઈ સુદર્શન ત્યાં જ ઉભા રહ્યા, એમણે પણ રન બનાવ્યા. તો ક્યાંક એમના જે રન થયા એ રનને 82, પોતે બી 82 રન માર્યા છે, પણ એને બે પાર્ટનરશિપથી સપોર્ટ મળ્યો અને ટીમનો સ્કોર 217 નો થયો. તો આ સ્ટ્રેન્થ કહેવાય. એક જામી ગયેલો ખેલાડી મેદાન ઉપર ઉભો રહે અને બાકીના ખેલાડીઓ સાથે પાર્ટનરશિપ કરીને મોટું ટોટલ કરવાની દિશામાં ટીમને લઈ જાય. આઈ થિંક ધેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ધીસ ક્રિકેટ ઇઝ. આ ઇન્ડિવિડ્યુઅલનો ખેલ જ નથી. ઇન્ડિવિડ્યુઅલ બિચારા હું ચોગ્ગા છગ્ગા મારું, હું ટીમને જીતાડું તો શક્ય નથી. આપણે હાર્દિક પંડ્યા પાસે બી જોઈ લીધું, ઉભા રહ્યા, ડોટ બોલ કાઢ્યા, પણ છેવટે છગ્ગા ના વાગ્યા. તો જો તમે 2 જણ ભેગા થઈને રમો હંમેશા, ઇટ્સ અ ટીમ ગેમ, અને એ ટીમ ગેમ તરીકે રમો તો તમે જીતી શકો. અને એનું આ ઉદાહરણ છે.
આપણે વખાણ એટલે નથી કરતા કે ભાઈ આજે આ લોકો સારું રમ્યા, પણ જો આ તમારી ક્વોલિટી ઇનબિલ્ટ થાય છે તમારી ટીમમાં, કે ખેલાડી જામી જાય, બાકીના ખેલાડીઓ સાથે પાર્ટનરશિપ કરે અને ટીમનું ટોટલ મોટું કરે, આઈ થિંક ધેટ ઇઝ વોટ ગુજરાત ટાઇટન્સ ઇઝ ડુઈંગ. અને એટલા માટે એક સારો સ્કોર એ લોકો મૂકી શકે. ફેબ્યુલસ બેટિંગ થઈ ગઈકાલે. રુધરફોર્ડ નથી ચાલ્યા, શુભમન ગિલ નથી ચાલ્યા. એટલો જ આક્રમક ખેલાડી રુધરફોર્ડ છે, એટલો જ આક્રમક ખેલાડી ગિલ છે. તમે વિચાર કરો કે સાઈ સુદર્શન, ગિલ, બટલર, શાહરૂખ, રુધરફોર્ડ આ બધા ચાલે તો કેટલો સ્કોર થાય. તો માનું છું કે યસ, ટીમ ઇઝ ડુઈંગ વેલ. એક બોન્ડ બન્યો છે, પાર્ટનરશિપ બનાવવાની ક્ષમતા છે અને મોટું ટોટલ કરવાની પણ ક્ષમતા ટીમમાં છે. અને અશોકજી, રાજસ્થાન રોયલ્સની બોલિંગની હવે વાત કરીએ તો તેની બોલિંગની ધાર શું ગઈકાલે ઓછી જોવા મળી, અને આટલા બધા રન્સ આપવાનું કારણ શું હશે કે બોલિંગ ડિપાર્ટમેન્ટ શું એવું નબળી સ્થિતિમાં છે રાજસ્થાન રોયલ્સનું? there are few catches has been dropped. પહેલી વસ્તુ છે કેચ ડ્રોપ થયા છે, એટલે એક એ કારણ બની શકે. અને બીજી વસ્તુ કે જોફ્રા આર્ચર ઇઝ અ ગુડ બોલર, એની પાસે સ્પીડ બહુ છે, પણ એ સ્પીડ હંમેશા વિકેટ અપાવે એવું નથી બનતું. અને એ વિકેટ ગઈકાલે જોયું કે ભાઈ શોર્ટ ડિલિવરી એને જેટલી નાખી તો બેટ્સમેનને સીધું બેટ અડાડી દીધું, તો એને ફાઇન લેગમાં છગ્ગો ગયો, થર્ડ મેનમાં છગ્ગો ગયો, ગમે ત્યાં એ થાય. એની પાસે સ્પીડ છે, સ્પીડ હોવાને કારણે શું થાય, બેટ્સમેન ખાલી એને બેટ પણ લગાડી દે તો ઇટ ક્રોસીસ ધ ફેન્સ. ત્યાર પછી ફારૂકી છે, હી વોઝ નોટ ધેટ કન્સિસ્ટન્ટ. તુષાર દેશપાંડે, એને બહુ માર પડ્યો અને 4 ઓવરમાં 53 રન આપ્યા. સંદીપ શર્મા વોઝ નોટ ધેટ ગુડ. આ બધા ખેલાડીઓ પાસે સ્પીડની સાથે સાથે એક્યુરેસી નથી, અને એ ના હોવાને કારણે તમારે શરૂઆતની તબક્કામાં બે જ ખેલાડી બહાર હોય એટલે બાકીના તો તમારા જે કહેવાય કે બેટ્સમેનો જોડવા લાગી જ જવાના છે. એટલે તમારી પછી તમારો થિક્સાના છે, એણે 54 રન આપ્યા કાલે 4 ઓવર્સમાં, એ કોસ્ટલી પડે. પણ એક વાત બીજી પણ છે કે બોલિંગ કરતા બેટિંગની આ ગેમ છે અને બેટ્સમેનો તો ડોમિનેટ કરશે, એટલે એ ડોમિનેશનમાં કેટલા બોલર બચી શકે છે એના ઉપર બોલર્સની સફળતાનો આધાર છે. તે માઇટ બી વેરી ગુડ. આની આગળની મેચ જ્યારે રાજસ્થાન જીત્યું ત્યારે જોફ્રા આર્ચર હીરો હતો. સંદીપ શર્માએ છેલ્લી ઓવરમાં રન ના બનાવવા દીધા અને મેચ ટીમને જીતાડી. દે બીકમ અ હીરો. આજે એ જ લોકોએ આટલા બધા રન આપ્યા અને દે બીકમ અ વિલન. એટલે આ તો રહેવાનું, પણ બેટ્સમેન ઓરિએન્ટેશનને વધારે જરૂરી છે. સારી બોલિંગ હતી. તમે એમ કહી શકો કે ઇટ વોઝ અ ગુડ બોલિંગ, પણ ગઈકાલનો દિવસ એ બેટર્સનો હતો અને એટલે બેટર્સે એનો ફાયદો ચોક્કસ ઉઠાવ્યો. જી બિલકુલ. અશોકજી, રાજસ્થાનની બેટિંગની વાત કરીએ તો રાજસ્થાન એક એવી ટીમ હતી કે જેના તમામ જે બેટર છે તે પોતાનો પરફોર્મન્સ 100% આપે તો મેચ તે જીતી શકે છે. પરંતુ ગઈકાલની મેચમાં રાજસ્થાન રોયલ્સના બેટર્સનો કોઈ પણ પ્રકારે એફર્ટ જોવા ના મળે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. માત્ર હેટમાર એવા હતા કે જેમણે અર્ધસદી ફટકારવામાંથી સફળ રહ્યા. તો રાજસ્થાન હવે પોતાને જે લડત આપવાની તૈયારીમાં ઓછી જોવા મળે છે અને એમ લાગે કે હવે કમબેકની સ્થિતિ તેમની હવે ઘટતી જઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ આપણે ઘણીવાર વાત કરી ચૂક્યા છે કે ઇટ્સ અ ગુડ ટીમ. અનફોર્ચ્યુનેટ પાર્ટ આનો એ બન્યો કે શરૂઆતની 3 જે મેચો ગઈ હાથમાંથી, જે વખતે રિયાન પરાગને કેપ્ટનશીપ આપી, અને એ એમને નડી ગયું, કારણ કે શરૂઆતના તબક્કામાં સામેની ટીમ અસ્તવ્યસ્ત હોય ત્યારે તમે જીત મેળવી શકો, બટ ધેટ હેઝ નોટ બીન ડન. અને ત્યાર પછી સંજુ સેમસન કેપ્ટન તરીકે આવ્યા પાછા આફ્ટર ધ ઇન્જરી. તે વખતે મેચ જીત્યા અને ત્યાર પછીની આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. એટલે શરૂઆતની 3 જે મેચો ગઈ અને 3 મેચો હાર્યા, એ જે બેકફૂટ પર આખી ટીમ ગઈ એ અહીંયા ચાલુ રહ્યું. તમારી પાસે કોઈ સારી ટીમ સામે તો હારવાના જ છો. એમાં એવું ના બને કે 14 મેચો છે, 14 તમે જીતી જ જાઓ. ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે કોઈ સારી ટીમ, ગઈકાલે ગુજરાત સારી ટીમ હતી, એમની સામે જરૂરી હતી કે યશસ્વી જયસ્વાલ રમે, યશસ્વી જયસ્વાલ ના રમ્યો, નીતિશ રાણા રમે, નીતિશ રાણા ના રમ્યો. તમારી પાસે બાકીના ખેલાડીઓ તમારા હતા, ધ્રુવ જુરેલ હતા, એ ના રમી શક્યા. તો તમારા મોટા ભાગના બેટર્સ ફેલ જાય, પાવર પ્લેમાં વિકેટો પડી ગઈ. અને સૌથી મહત્વની વાત કે યશસ્વી જયસ્વાલે એની રમવાની ક્ષમતા વિશે ફરી એકવાર આકલન કરવું જરૂરી છે, કારણ કે એક સારો બેટર્સ હોવા છતાં પણ એ ઇનિંગ બનાવી નથી શકતો. ઓપનરની બેટર તરીકે જ્યારે આવે તો એની પાસે સમય હોય કે થોડું રોકાઈને અથવા જોઈને રમી શકે. બહુ જલ્દી આઉટ થઈ જાય, એકાદ વાર જ રમ્યો છે અત્યાર સુધીમાં. તો એમના જે બેટ્સમેન છે કન્સિસ્ટન્ટ નથી. યશસ્વી જયસ્વાલ છે, સંજુ સેમસન એટલો જબરજસ્ત, કાલે 41 રન કર્યા, પણ ઇટ વોઝ નોટ 41 રન વિચ ઇઝ નીડેડ. એની પાસેથી વધારે રનની જરૂર હતી. ત્યાર પછી તમારી પાસે જુરેલ છે, એ 5 રન કર્યા. અને બીજું કે ગુડ બોલિંગ હતી,
આઈ એગ્રી વિથ યુ. સારી બોલિંગ હતી, પણ સારી બોલિંગ સામે ટકવાનું કામ પણ સારા બેટર્સનું છે. ત્યાર પછી તમારી પાસે રિયાન પરાગ ના ચાલ્યો, એ 26 રન, ધ્રુવ જુરેલના 5 રન. હેતમાયર ગઈકાલે મેં પત્રકાર પરિષદમાં બહુદૂરે આવ્યા તેમના, એટલે મેં ક્વેશ્ચન કર્યો, મેં કીધું તમે હેતમાયરને આટલો બધો પાછળ રમાડો છો 7મા ક્રમે, વાય ડોન્ટ યુ પ્રમોટ હિમ? તો એમણે બહુ સારી વાત કરી કે ભાઈ બીજા પણ બેટ્સમેનો એ રીતે સેટ થયેલા હોય. તમારી વાત સાચી છે કે એની પાસે જે ક્ષમતા છે, જેમ કાલે 52 રન માર્યા, એ ટીમને જીતાડી શકે એવો ખેલાડી છે. તો એને થોડો ઉપર રમાડો તો કેવું થાય. તો એણે કહ્યું કે સજેશન બહુ સારું છે અને અમે એ પ્રયત્ન બી કરી શકીએ, પણ જે ખેલાડીઓ જે ક્રમે છે એ ક્રમે સારું રમે છે. ગઈકાલની મેચમાં ના રમી શક્યા એટલે એમ કે એમાં ચેન્જ કરવાનો. પછી મેં એમને એ પણ કહ્યું, બાકી બધી મેચમાં તમે જુઓ, હી ઇઝ એટેકિંગ પ્લેયર અને તમને રન આપે છે. તો કહે છે કે વાત બરાબર છે, પણ હજુ સુધી એવો કોઈ નિર્ણય લેવાયો નથી. એટલે મારું હજુ પણ માનવું છે કે હેતમાયરને ઉપર રમાડવામાં આવે અને બે બીજા ખેલાડીઓ જે છે, ધ્રુવને તમે પાછા રમાડો, તો આઈ થિંક થોડીક વધારે રન્સ બનવાની શક્યતા છે. બીજું કે કન્સિસ્ટન્સી નથી, પહેલી વાત. બીજી વસ્તુ એક યુનિટી જોવા નથી. યુનિટી ઇન ધ સેન્સ દે આર વેરી ગુડ એટ એઝ અ ટીમ, બરાબર છે, પણ રન્સ બનાવવાની, પાર્ટનરશિપ બનાવવાની બાબત એ નથી થતું. અને વાત સાચી છે, કારણ કે બેંગ્લોરની સ્થિતિ અત્યારે, રાજસ્થાનની સ્થિતિ 5 મેચોમાંથી માત્ર 2 જીત્યા છો તમે, 3 હાર્યા છો. એટલે આ જે પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળવું પડશે, કારણ કે કોઈ દિવસ તમારે ટોપ 4માં રહેવું હોય તો શરૂઆતમાં તમારે જજવું જરૂરી છે. પાછળ તો પછી બધી ટીમો મજબૂત થઈ જવાની. આ એકચ્યુઅલી હારવાનું કારણ શરૂઆતની 3 મેચો જે હાર્યા ને એ નડી રહ્યું છે. એ ખબર છે ગુજરાતની ટીમ મજબૂત છે, કદાચ મેચ હારવી પડે તો હારી જાય, પણ પેલી જો 3 જીત્યા હોત શરૂઆતની તો અહીંયા આટલી તકલીફ ના પડી. તો રાજસ્થાન ટફ ટાઈમ છે, એમની પાસે કોઈ એવી બેટ્સમેનની એવી કન્સિસ્ટન્સી નથી કે જેના કારણે એ સારું કરી શકે. અને બીજું અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે બટલર જેવો ખેલાડી એમનો તો ગયા વખતે ટોપ સ્કોરર, એ અત્યારે એમની ટીમમાં નથી. તો ઠીક છે, જોઈએ હવે રાજસ્થાનનું શું થાય. બિલકુલ. અશોકજી, હવે વાત કરીએ પોઈન્ટ ટેબલની. તો અત્યારે પોઈન્ટ ટેબલની શું સ્થિતિ છે? હવે ગુજરાત ટાઇટન્સ નંબર 1 પર આવી ચૂક્યું છે, તો શું એ મેન્ટેન કરી શકશે ખરી પોતાનો નંબર 1 નો જે ક્રમાંક છે તે? અત્યારે જે રીતે પરિસ્થિતિ ચાલી રહી છે, જે રીતે એના ખેલાડીઓ રમી રહ્યા છે, સાંઈ સુદર્શન, ગિલ, બટલર, શાહરૂખ, રધરફોર્ડ, તિવટિયા, રાશિદ, આ જ પ્રકારની બેટિંગ કરે તો 100% એ લોકો સ્થાન મેન્ટેન કરી શકે. અત્યારના તબક્કામાં જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ છેલ્લા ક્રમે છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ છેલ્લા ક્રમે છે, જ્યારે હૈદરાબાદ છેલ્લા ક્રમે છે, KKR ગયા વખતનું ચેમ્પિયન એ કંઈક 7મા 8મા ક્રમે છે. હવે નવી ટીમે ટેક ઓવર કરવું પડશે. તો એ જે ટોપ સ્લોટમાં રહેવા માટે સૌથી મહત્વની ટીમ જો મારી દ્રષ્ટિએ હોય તો હવે ગુજરાત ટાઇટન્સ છે. ગુજરાત ટાઇટન્સ પાસે ઇન્ગ્રેડિયન્ટ છે કે ટોપ પર બની રહે અને આ પરફોર્મન્સ આપે. તો હું માનું છું કે અત્યારે તો 8 પોઈન્ટ છે એ લોકોના. દે આર રાઇટ ઓન ધ ટોપ. 5માંથી 1 મેચ હાર્યા છે, 4 મેચો જીત્યા છે. દે આર ઇન અ વેરી ગુડ પોઝિશન. અને અત્યારે બોલિંગ સાઈડ આપણે વાત કરતા હતા કે રાશિદ ખાન વિકેટો નથી લઈ શકતો. ગઈકાલે રાશિદ ખાનને પણ વિકેટો મળી, સાઈને પણ વિકેટો મળી, અને આ રીતે દરેક ખેલાડીને ક્યાંક વિકેટો પણ મળતી થઈ ગઈ છે. તો ઓપનિંગ જો, એટલે મીન્સ ફાસ્ટ બોલિંગ જો કે સ્લો બોલિંગ જો, તમને વિકેટો બહુ રેગ્યુલર ઇન્ટરવલે મળતી જાય છે. આ ટીમ એ ચેમ્પિયન મટીરિયલ અત્યારે લાગી રહી છે. 5 મેચો પછીની વાત છે, ખેર આગળ ઉપર કંઈ પણ થઈ શકે છે. બીજા ક્રમે દિલ્હી છે. દિલ્હી 3માંથી 3 મેચો જીત્યું છે, 6 પોઈન્ટ છે. આજે એની મેચ પણ છે. આ જોવાનું રહેશે કે અને નેક્સ્ટ મેચમાં જોવાનું રહેશે કે બેંગ્લોર સામે કેટલી જીત ઝીલી શકે છે. ત્યાર પછી પંજાબ છે, એમાં 4માંથી 3 એક મેચ હાર્યા છે, 6 પોઈન્ટ છે. એટલે 4 ટીમો એવી છે કે જે 6 પોઈન્ટ ઉપર છે. આ 4 ટીમોએ 8 ઉપર જવાની કોશિશ કરવાની છે. ત્યાર પછી 2 ટીમ કલકત્તા અને રાજસ્થાન એ 4 પોઈન્ટ ઉપર છે, એમણે 6 પર જવાની કોશિશ કરવાની છે. અને ત્યાર પછી મુંબઈ ઇન્ડિયન્સ છે, CSK અને હૈદરાબાદ છે કે જેમના 2 પોઈન્ટ છે, એમને ક્યાંય જવાની જરૂર નથી. હું નથી માનતો કે આ ટીમો પરત ફરીને ટોચનું સ્થાન પ્રાપ્ત કરે. જી બિલકુલ અશોકજી, અને જે રીતે અત્યારે આપણે પોઈન્ટ ટેબલની સ્થિતિ છે, હવે આશા રાખી છે કે ગુજરાત અત્યારે જે ટીમ સ્પિરિટ બતાવી રહી છે અને તમામ ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા છે, તો નંબર 1 નો જે પોઈન્ટ છે તે ગુજરાત જાળવી રહે. અને જે તમે કીધું એમ કે હવે નવી ટીમે મોરચો સંભાળવો પડશે, અને જે અત્યાર સુધીની જે ટીમ જોવા મળતી હતી કે CSK છે કે પછી કોઈ પણ એવી મજબૂત ટીમ છે તે હવે જેમ પાછળ ધકેલાઈ છે,
તો અન્ય જે ટીમો છે તે અત્યારે આગળ આવી રહી છે ને હવે જે આઈપીએલ જે છે તેમાં કેટલી રોમાંચક મેચ જોવા મળે આગામી સમયમાં તે આપણને ખ્યાલ આવશે. આપ મારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાતન આઈપીએલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. સાંજે મળીશું 35 કલાકે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.